તો આજે ગયા હતા અમે હળવદ મહીપતભાઈના ઘરે, જ્યાં જોગણી માતાજીના બેસણા હતા અને નવરંગો માંડવો હતો. તો જોગણી માતાજીના બેસણા હતા, તો આપણે જોગણી માનું આગમન કરી રહ્યા હતા. તો જોઈ શકો છો જોગણી માતાજીનું આગમન અથવા સામૈયા કહેવાય. તો પછી તો આપણે જોગણી માતાજીને સ્થાપના કરી દીધી હતી. જોગણી માતાજીને બેસાડી દીધા માટે પછી મહીપતભાઈ એમને જે ઘર લીધું એના માટે જોગણીમાં બેવડાયા હતા. તો થોડો હવન ચાલુ રહ્યો હતો. તો હવનમાં બેઠા હતા મહીપતભાઈ અને શીતલભાભી. તો ફાઇનલી જોગણી માતાજીનો માંડવો રોપી દેવામાં આવ્યો છે. તો જય જોગણીમાં કહેવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો છો બધા કેવી રીતે માંડવામાં બેઠા હતા. મતલબ માંડવો હોય તો બેસવાનું થાય જ તે. ગામથી મહેમાન આવ્યા હતા. જોઈ શકો છો બધા મહેમાનને બ્લોગમાં લેવાના હતા. તો પછી બ્લોગમાં કોઈ રહી જાય નહીં, એ માટે બધે ફરી વળ્યો તો હું. જોઈ શકો છો. તો અમારા અનાભાઈ ભેગા થઈ ગયા હતા. પછી દેખાઈ ગયો મારો કલેજો. જોઈ શકો છો. હા, કે મારો બીજો કલેજો, ત્રીજો કલેજો, અમારી ગેંગ ભેગી થઈ ગઈ હતી. જોઈ શકો છો. તો પછી અમારા ભવદીપભાઈની એન્ટ્રી થતી, અમારા લલુભાઈની બંનેની એન્ટ્રી થાય છે. જોવો તમે, અમારા ભવદીપભાઈની તો વાત જ ના થાય. પછી રાત્રે પ્રોગ્રામ માટે સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. મસ્તનું ગ્રાઉન્ડ હતું. પછી અમને સાઉન્ડ વાળા ભેગા થઈ ગયા, જે શક્તિ સાઉન્ડ ગંજામ પર, ગોરી ગંજામ પર કહેવામાં આવે છે, તેના ઓનર. તો હેલો હાય કરી દો, બસ કમ્પ્લેટ. આ બીજા એમના શક્તિ સાઉન્ડના ઓનર જે કહી રહ્યા હતા એવો ટાઈમ જ નથી. પછી તો આ બાજુ ભરતભાઈ ફોટા પડાઈ રહ્યા હતા. જોઈ શકો છો અલગ અલગ પોઝમાં. પછી તો જમણવાર ચાલુ થઈ ગયો હતો. અને આ રાહુલભાઈ કઈ ભવદીપભાઈને કહેતા હતા કે ઓછું ખાજે. જોઈ શકો છો બધા ગોઠવાઈ ગયા છે કાઉન્ટર ઉપર પીરસવા. એમાં આ બે ભાઈને લોગમાં નતું આવું. જોઈ લો. અમારા ભરતભાઈ ઉભા હતા સાઈડમાં. તો ફાઇનલી બધા પીરસવા ઉભા રહી ગયા હતા. હવે જમણવાર ચાલુ થઈ ગયો છે. તમે જોઈ શકો છો બધા જમવા લાગે છે. પછી જમણવાર પૂરો થયા બાદ પ્રોગ્રામ ચાલુ થઈ ગયો હતો. તો મેં મારો સેટઅપ પૂરો મારી દીધો હતો. પછી પ્રોગ્રામની શરૂઆત થઈ ગઈ હતી. તમે જોઈ શકો છો. પછી અમારા NB બાતવાસિયા છે કે લાઈવનું બહુ સરસ એવું કામ છે. તો અમારી પૂરી ગેંગ મેલડી કરે મંજૂર, ફૂલ મોજમાંથી તમે જોઈ શકો છો. હા, તો પછી પ્રોગ્રામમાં ભવદીપભાઈ, નિલેશભાઈ ફૂલ મોજ કરાવી રહ્યા હતા. પછી ફરી વાર હું રાઉન્ડમાં બેસી હતો. જો કે પ્રવીણભાઈ અમારા મેલડી કરે મંજૂર ગ્રુપ પૂરેપૂરે બેઠું હતું. જોઈ લો દીપકભાઈ તબલા વગાડી રહ્યા હતા. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.